તો ચાલો મિત્રો હું તમને બતાવું આજે નળેશ્વરી માતાજીનું જ્યાં પાકિસ્તાન બોર્ડર પર નળાબેટ મંદિર આવેલું છે. તો આપણે ફાઇનલી મિત્રો હવે આપણે પોગવા આવી ગયા છીએ નળાબેટ, અને તમે આગળ ગેટ જોઈ શકો છો કે નળાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ નળાબેટમાં ફાઇનલી, અને આગળ તમે જોઈ શકો છો આ રસ્તો છે, આ બાજુમાં મ્યુઝિયમ આવેલું છે, બાજુમાં ગાડી પાર્કિંગ આવેલું છે, બાગ બગીચા છે, ફોટા વિડીયો પાડવા મસ્ત જગ્યા છે. અને હવે આપણે બાઇકનું પાર્કિંગ કરીને ફાઇનલી મિત્રો આપણે આગળ પહોંચીએ. તો ભાઈ આ સ્ટન્ટ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આવી એક ગેમ આવે છે જે 2 મિનિટમાં તમને 1000 રૂપિયા આપે છે આવી રીતે સ્ટન્ટ કરવા. અને બીજી વસ્તુ એ મિત્રો કે તમે નળાબેટમાં આવો તો આ છાશ પીવાનું ભૂલશો નહીં. મસ્ત એવી ઠંડી ઠંડી ઉનાળામાં છાશ પીવાની મજા આવશે. અને હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રવેશ દ્વાર, અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તો તમે અહીંયા અંદરનો નજારો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા. અને આપણે હવે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે, શ્રી નળેશ્વરી માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. અને હવે મિત્રો આપણે આગળ વધતા જઈએ તો અહીંયા એક પુરાણું પ્રગટ સ્થાન મંદિર આવેલું છે જે નળેશ્વરી માતાજીનું છે, જૂનામાં જૂનું મંદિર છે. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, અને તમે દર્શન પણ અહીંયા કરી શકો છો, જે જૂનું મંદિર છે અહીંયા. તો હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શિવધોધ આવેલો છે મંદિરની બાજુમાં, તેને જોવાનું ભૂલશો નહીં અને આવવાનું ચૂકશો નહીં. અને આ ઝરણા તમે જોઈ શકો છો મિત્રો, આવા પર્વતમાંથી એવો પાણીની એવી ગોઠવણ કરેલ છે જે પાણી પર્વતમાંથી આવે છે. અને તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે દૂર દૂરથી વસ્તીઓ પણ અહીંયા જોવા આવે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ ગુફા બાજુ, જ્યાં કે શિવધોધ હતો તેની નીચે ગુફા આવેલી છે, અને તેની અંદર અલગ અલગ જૂના પૌરાણિક ફોટાઓ અને મૂર્તિઓ પણ આવેલી છે. તો મિત્રો જોવાનું ભૂલશો નહીં. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે શિવના ફોટા આવેલા છે, અહીંયા અલગ અલગ ઋષિ મુનિઓની પણ મૂર્તિઓ પણ આવેલી છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો શ્રી મહર્ષિ અત્રિ ઋષિની મૂર્તિઓ છે. તો હવે આપણે બહાર નીકળી રહ્યા છીએ. તો અહીંયાથી બહાર જવાનો રસ્તો છે, અને બાજુમાં મંદિર આવેલું છે. અને અહીંયા શ્રી નળેશ્વરી માતાજીનું જે જૂનામાં જૂનું પૌરાણિક મંદિર છે, હાલ તેને લોક રાખવામાં આવ્યું છે, તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે આગળ વધીએ તો આ તમે જોઈ શકો છો ખુલ્લામાં મસ્ત એવો નજારો, સૌંદર્ય છે, મસ્ત ફરવાલાયક જગ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો ખુલ્લો નજારો એવો, દૂર દૂરથી વસ્તી પણ આવે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ કુલદીપ વન તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો કુલદીપ વનનો નજારો પણ, અને આની કહાની પણ એક આખી અલગ છે. તો હું તેને બીજા વ્લોગમાં તમને સમજાવીશ. તો હાલ તમે મિત્રો જોઈ શકો છો કે અલગ અલગ નાના નાના છોકરાઓ માટેનું પણ એવું મસ્ત સૌંદર્ય નજારો અને એવું મસ્ત બાગ બગીચો પણ બનાવ્યો છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ કે મ્યુઝિયમ, કુલદીપ વનનું મ્યુઝિયમ પણ આવેલું છે. તમે અહીંયા શ્રી નળેશ્વરી માતાજીનો પણ મ્યુઝિયમમાં ઇતિહાસ બતાવે છે, અલગ અલગ જૂની બુકો પુસ્તકો જોવા મળે છે, દૂર દૂરથી વસ્તીઓ પણ અહીંયા જોવા આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો આગળ આપણે મેળા તરફ પ્રયાણ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા નળાબેટનો મેળો, તો તમે અહીંયા આવવાનું મિત્રો ભૂલશો નહીં અને જોવાનું પણ ચૂકશો નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો નળાબેટનો મેળો, ભાઈ રીલ બનાવી રહ્યા છે, અને આ નાના નાના બાળકો પણ કેવી મસ્ત મજા લઈ રહ્યા છે. તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. એકવાર આવજો અને અહીંયા આવવાનું ભૂલશો નહીં, પછી તમને ખબર પડશે કે વાહ 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 ભાઈ ભાઈ. અને અહીંયા તમને પણ અલગ અલગ રાઈડર પણ અહીંયા જોવા મળશે, નાના નાના બાળકોની અહીંયા રેલગાડી પણ છે, અને અહીંયા મગરમચ્છ જેવી હોડી જે કહેવાય ને રાઈડર એ પણ છે, અને મજા આવે છે ભાઈ. અને ચકડોળા પણ અહીંયા છે. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે દૂર દૂરથી પણ વસ્તી અહીંયા મજા લેવા માટે આવે છે મેળામાં. અને ખાસ કરીને અમારા બનાસકાંઠાની પબ્લિક તમને બહુ જોવા મળશે મેળામાં. તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો
મેળાનો નજારો. અને હવે આપણે બેસીએ હોળીમાં અને ફાઇનલી અમે બેસી ગયા છીએ. અને તમે જોઈ શકો છો મિત્રો, અમે હોળીમાંથી આખો તમને નજારો બતાવી રહ્યા છીએ મેળાનો. તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નડાબેટનો મેળો. અને હવે આપણે ગોળા ખાઈ રહ્યા છીએ, મજા લઈ રહ્યા છીએ ઉનાળાની. તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો, લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, આભાર.